તો હું ભૈલુભાઈ જોઈ શકું છું હડીમ્બા ટેમ્પલ એકચ્યુઅલીમાં ટ્રાફિક જ એવો છે જો તમને દેખાય ટ્રાફિક ના ભાઈ એટલા થાકી ગયા એટલે 1.5 કલાકથી આંટો ફરીને પાછા હતા અહીંયા ની આવ્યા અને અહીંયા મોલ રોડ આયા છે અહીંયા જવાય એવી પરિસ્થિતિ નથી ગાડી ક્યાંય પાર્કિંગ કરી દઈએ મોલ રોડ તમે જોઈ શકો છો મનાલી નો હું કહું ઉપર જેમ કરવું હોય એમાં તો રાખવી રાખ દે વરસાદે ચાલુ છે વાઈગા હે 3:39 અને અંધારું જો કોકને એમ થાય રાત પડી ગઈ છે ચારેક લાઈટો ચાલુ થઈ ગઈ જો કોકને એમ થાય રાત પડી ગઈ છે ચક્કા બંધ થઈ ગયા ભૈલુભાઈ હાજી એન્જોય કરે છે એ લોકો જોઈ લ્યો એ કેના પેટલા સો ખીલી ગયા ફૂલ ખીલી ગયા બાપુ વાવ ઈ કલર માં આવી ગયા ફૂલ હાલે એ બાપુ આપણે કઈ આવું કરવાનું એન્જોય થોડી વાર છે આપણે એક્ચ્યુઅલી હજી છે ઓકે અને હવે ટકલી આંગળીનું કેન્સર થવાનું તો બાપુ આપણે ચિકાર કઈ એવો ડાન્સ આપણે કઈ કરવાનો છે વાર છે એમને કેવા મોજમાં જોતો ખરા આમ તો જો ઈ કઈ દેશે સમજો પૈસા નથી વાપરતા ઈ એમ એન્જોય કરે જેવું જો જોઈ લે તું જો જિંદગી કઈ દેશે જીવે જો પૈ લેવું પણ એન્જોય કરી લ્યો એકવાર કેદી જીવતા રહેવું કેમ ખબર જોઈ કઈ દેશે જોઈ લે ઓહો મુકતા જ નથી હો ઈ 20 મિનિટ થઈ ગઈ હો કઈ દેશે 20 મિનિટ જો ફૂલ હોટલ નો એને લાભ લીધો અને કાયદેસર એના પૈસા વસૂલ છે હાલો આપણે આપણી રીતે એકચ્યુઅલી હા તો દાલ મખની હાથે હવે જમવા બેઠા હતા અમે ભાઈ માહોલની શું વાત કરે માહોલ કેવો હે વરસાદ હમણાં જો ટાઈટ કેવી હતી નાવા જવું હમણાં ના વરસાદ ઓલું હે ને એટલે વાંધો ન આવે ને આઈ એમ સમથિંગ બહુ ટાઈટ હે આપણે એમને અહીંયા ચિકાર તડકો પડ્યો ત્યારે આયા તો જન્નત જેવું જાકીટ નો કરે નવું લીધું તમને દરરોજ ના પા ઓરિજિનલ વસ્તુ અત્યારે આયા એટલા ખર્ચા ન કરાય જમીન પછી હો પાછા આપણે બજારમાં જાય જવાનું જ છે હા ઓકે હાલો ઓકે તો કાંઈ ખાઈ લી હા ધૂપ મનાલી મોલ રોડ બગડાટો કે ના પેટના સવો થાકી તો જોઈએ છે એ બધું ગમે ત્યાં કદાચ વિદેશ તું નથી ખાતો હે બેટા મને શેનું વ્યસન જ નથી કાલ આપણે હવારમાં જાગીને નીકળવાનું છે આમ સોલાંગ વેલી ને ચિસ્પા ને એ બધી બાજુ અહીંયાથી પછી લેહ જવાનું છે પણ એ હવે ડાયલોગ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ ભૈલુભાઈ ટ્રાફિક સોલ્વ કરાવતા હતા ભૈલુભાઈ કેમ બંદર બેસી ગયા હજી આગળ આપણને ટ્રાફિક નડશે એવું હોય તો અમે મોર્નિંગ થઈ ગયું છે હવારમાં અમે રોહતાંગ બાજુ હવે મનાલીથી નીકળી ગયા ચડાઈ કરી ટ્રાફિક ખાલી જોવાય મનાલીનો રોડ ઉપર ટ્રાફિક જોવો અહીંયા અડી જ જઈએ કાલ દરબાર ભડાકો બોલ્યો તો અહીંયા અડી જ જઈએ ભાઈ ખૂણો એવો હોય ને ટ્રાફિક જોવો ખાલી પાછળ ગાડી ઊભી હો પાછળ એટલી લાઈન આમ લાઈનમાં ચાલવાનું આવું બધું છે જયેશભાઈ ડ્રાઇવિંગ કરે છે એવી ડ્રાઈવર અમારા ભેગા એક જ છે બહુ જાજુ ટુરિસ્ટ છે અહીંયા જ આવે હેતા નથી ટાટામાં જ આવે મારા બેટા અત્યારે આપણે તો આમ કમ્પ્લીટ ને ના તારી બાજુ રાખજો તો એકચ્યુઅલીમાં દરબાર હે અમે સોલાંગ વેલી પોચું હે સોલાંગ વેલી જાવ છે ને ભગુ તો વાંધો નહીં
ભાઈ આરામમાં પાછળ બાપુ ઓલા બાપુ બાકી બોલાવે કે બાપુ બાપુ નેચર નો આનંદ માણો. પંજાબ પરસિંગ હો બધા હોન્ડા લઈ લઈને મારા દીકરા એવા લોટા જેવા હોય શૂટિંગ બુટિંગ ને અટલ ટનલ રોહતાંગ. તમારે ભાઈ ફોટા બોટા પાડવાનો તમને જરાય શોખ જ નથી લાગતો ભાઈ? એનું શું કારણ? હું પાડે હવે ઘડીએ ઘડીએ કઈ ઠોઈકા ઠોઈક થવાનું હોય ભરતભાઈ ની કોઈને ભરતા એમને 71 ફોટા પાડ્યા ભાઈ. એવી 71 રીતે ફોટા પાડવાનું કે બાયણે નીકળ્યો આની ભેગું કેમ આવવું આપણે કે લે દરબાર શું કયો હો? હજી જો એ ઓલું વિકી ને એમ જ કીધું લાવ સાઈ લાવ બળપ ના તે બધું આમ તેમ આવી ગયું હે. અટલ ટનલ રોહતાંગ. ઓકે ભગુ ઓકે 71 ફોટા દે પાડ્યા 71. 500 ફોટા પાડું તને શું વાંધો? એટલા નો પડે આપણે મારો ક્યાંક ફરવા પ્રશ્ન. ગયા હોય આ મારો એટલા પ્રશ્ન. નો પડે એમ કહું. તું ગરમ કામ એટલા ફોટા નો પડે એમ કહું. ભરત જો કેમ પણ દુંધેડા થાય ને ઉપરથી મારા બળફ જ ઉતરે હો, બળફ જ ઉતરે. હેઠે જો નદીઓ બધી મારા માયા રેવા ઉતારીને એટલે યાર હું થાય જઈલા આયુષ્ય વધે 7 વર્ષનું 5-7 વર્ષનું તો આયુષ વધી જાય મારા માયા રહી એટલે ભાઈ ચોખ્ખું કાકા કેટલું હંધુય ચોખ્ખું કોમ બી. આ અમારા ભેગા એક ભાઈ હે એટલા હઠુડા હે અને તૈયાર જ થા કરે શું કરવાનું કંટાળો લેવરાયો મારા. આમ તો પાણી પીવાનું હે ઓરિજિનલ નેચરલ હો, ઉપરથી બરફ વાળો માલ પીવાનો. પહેલું ભાઈ પલ્યો ઓ માય ગોડ. એમને દરિયો ગોવા ગયા ત્યાં દેખાડતો તમે પર્વત દેખાડતો કઈ મંગળ આમ આવતો રહ્યા. ઓ માય ગુડનેસ. ભરત ફોટા જ પાડવાના. ઓહો રસ્તો જો વ્યૂ દેખાડું, વ્યૂ જોવો ખાલી. આ ભૈલુભાઈ તો હવે અહીંયા કંઈક લગભગ લખે છે કેટલા જણા હોય શું હે શું નહીં. હવે લગભગ લદ્દાખ માટે નીકળશું અહીંથી લેહ માટે. જોવો તમે અહીંયા જન્નત છે જન્નત. લેહ જવા માટે પણ હવે એ ભાઈ એવું કહે છે અહીંયા સવારે 7 થી 11 જ જવા દે છે. પણ હવે જોઈએ હવે જો જવા દઈએ તો. ઉપર જવા નથી દીધા. એમાં એવું હોય કે ભાઈ કે સવારે 7 થી 11 નો ટાઈમ છે તો હવે રિટર્ન વળી છે પાછા જીસ્પા અને ક્યાંક ટેન્ટ બેન્ટ હવે રાખીને શું હે શું નહીં જોડાયા રહીજો. એટલે સામે જો ગાડી આવી જાય તો એ કે ટ્રાફિક થઈ જાય ને 1 દી હલવાઈ જાય 2 દી હલવાઈ જાય કંઈ નક્કી ન રહીએ. અને ઉપર કંઈ ખાવા પીવાનું કે આ તો એકચ્યુઅલીમાં આ લોકોનું કહેવાનું એવું થાય છે કે અહીંયા તમે હેરાન થાય છો. એટલે પછી કીધું એવું હેરાન થાવી કરતાં નીચે રોકાઈ જાય અને સવારમાં મોર્નિંગમાં કટકટ આવશું આમ. તો તમે કદાચ કોઈક આવતા હોય તો ધ્યાન રાખજો. પહેલી વાર આવતા સવારે 7 થી 11 નો ટાઈમ હે લેહ જવાનો જીસ્પાથી. બરાબર બરફ પડ્યો હોય તો અત્યારે બરફ હે તો અહીંયા કઈ શિયાળામાં એમ તો હાવ ઓલું જ હોય. પણ અત્યારે 7 થી 11 નો ટાઈમ હે બેકોર બરફ થઈ ગયો હે. તો એ રીતે નીકળજો બધાય. હાલો ઢૂફ. જો આ ભરતભાઈ છે, ભરતભાઈ ને સિવાય જો બે ઉભા. લોકેશન જોવો ને તમે યાર એન્જોય કરો ને. અહીંયા નદી કાંઠે જુઓ આ ટેન્ટ. ઓહો પ્રાઇસ બહુ છો ભાઈ મારા આમ. તો મિત્રો એ ટેન્ટનું નક્કી થઈ ગયું. ઝરમર સાંટા જેવું છે આ ટેન્ટ આપણા લોકેશન. ઓહો એ મારા આમ બહુ ટાઈટ છે. તમે ખાલી લોકેશન જોવો. ના અંદર જ પડ્યો છે. બહુ ટાઈટ જો મારા આમ. જાકેટ બાકેટ ગિરાત લઈને આવજો આવો તો. જો લોકેશન જો ઉપર આમ ફેરવીને બેતાડું.
જાકેટ લઈ આવ્યો વીર હા દેખ પાણી ચાખો તો હાથ નાખ ને ટેપા બકુવામાં હાથ નાખો તો લોકેશન જો એની માં કે જ્યાં મારું તારો બાપ પડતો નહીં મારું જાકેટ પલાળતો નહીં હો હે બહુ ટાટું છે સીમા બારું ટાટું છે પેલું ના અહીં જે હમણાં અમારે તાપણું કરવાનું એન્જોય કરવાનું હે બહુ ટાઈટ હોય લિમિટ બાર તો અમારે ભૈલુભાઈ જમવાનું બનાવે હે ઓ ભૈલુભાઈ હાજી હું સબ્જી થઈ હે સબ્જી અત્યારે લાઈવ હવે હરિયાણાના હે બધા મિત્રો ફ્રેન્ડ આપણા ભેગા થઈ ગયા હે હા ભરી ગયું હે હાઈ ક્લાસ લો ભાઈ ઈ સંભાળ તેરે થોડી देर से ने हाँ हरियाणा के है भाई और ये भाई हमारे गुजरात के है शिवाई भाई बाकी ये सब तो ना हरियाणा के है ઠંડી અહીંયા પૂછવાનું જ નહીં કે અહીંયા કાળજા ન જોઈ कौन पूछे ઉભા છે ડીજે બીજે ચાલુ હે લોકેશન વસ્તુ તો રાઈતે તો ડૈરો આપણે ઉપર નહોતું જવાનું લે તો રાઈતે હુઈ ગયા હતા પણ બહુ ટાઈટ હતી એટલે પછી કઈ બહુ કયામાં લીધું નથી ને પછી વેલા હુઈ ગયા હતા અત્યારના પોરમાં અમે જાગીને નીકળ્યા ગયા લે માટે તો હવે આગળ એટલી ટાઈટ હતી રાઈતે વાત જ જવા દો 1 ડિગ્રી 2 ડિગ્રી લગી વહી ગયું હતું બધું અહીંયા કોઈ દી હવે નહીં યાર અને એમાં શિયાળામાં લોકોને કાયદેસર હું એમ કહું આપણે ઉનાળામાં હેરાન થાય એટલી આપણે એટલી ગરમી પડે ને તડકો પડે અહીંયા આપણે ઉનાળામાં હેરાન થાય આ લોકો શિયાળામાં હેરાન થાય ગરમી હારી ગરમી હારી આપણે એસી હોય આ તે સહન કરી લે પણ ટાઈટ કેમ સહન કરવી કોઈ વસ્તુ તમે સમજો તો આગળ બધા એમ કે બહુ બળફ છે તો જોઈ કેટલોક બળફ છે ને શું હે શું નહીં તમને બતાડી બહુ ધંધે લાગી ગઈ ભાઈ આમાં તો આવવામાં તો અંદર બધું પેરી બેરી નવાય એટલે તકલીફ ન પડે ઓલી ઇનર આવે ને ઓલી ઇનર ઈ પહેરી નવાયેલું શરીર આખું ગરમ રહે ને એવું કંઈક ગોદડા ઉઈધર 5 બ્લેન્કેટ ચાર તો આ લોકો ઓઢવા દે જ છે ચાર ધુસા સમજો તો એટલી ટાઈટ લાગતી હતી જાકેટ પહેરી નહીં ફૂતા હતા તોય સારું હાલો તો આગળ તમને બતાવી કેવો રસ્તો હે શું હે આ તે ઓકે હાલો ટૂફ રમી વાળા બેટ તળે રમે છે રિયા રસ્તા જોવો ખાલી એકવાર આવવા જેવું હે જિંદગીમાં આવો ભાઈ એક જ વાર આવજો ટાઈટ નો લાગતી હોય ને એના કામનું હે અહીંયા તો ભરત ને ક્યાં લાગતી હતી હચોડી નો જ લાગતી પછી લખ લખતો તો આખી રાત લખ લખો બળફ હોય પૈડા જ્યારે બળફ ની પાઈટ મને ટાઈટ જ ન હોય આયો બળફ જો હાલ્યા બળફ જો બળફ ની પાઈટું બેકોર હવે ચાલુ થઈ ગઈ છે આગળ એમ જોવો બળફ બહુ ટાઈટ તો બહુ હે જોવો ઓહો ઓગરી નેઠે પડ્યો જો રસ્તો આ ચીરેલો હે રસ્તામાં પડી ગયો ને બળફ જો પાઈટું હે કાયદેસર કેવડી પાઈટું જો કેટલો બરફ આમ જોવો તો રાઈતે ટાઈટ જ હોય લે રાઈતે ટાઈટ ન હોય કાકા હું તમને જણાવવા હાટું ઈ મેં કામ વાત ચાલુ કરી દીધી કે ભાઈ કોઈ વિકીને મેસેજ કરીને કે કોઈ એને ટેભા બાપુ કહેતા નહીં બરાબર ને ભોપાને અમે ન્યૂઝ આપવા માંગી કહી દે ટેભા બાપુ કોઈ એને કહેતા નહીં એનું નામ વિકી હે હું
વિકી નું આવડે તો વિવેક. ટેપા બાપુ કોણ કહેતા ને અમારો દીકરો સાયકલ લઈને જાય ઉપર દેખાડું. આમ જોઈ લે, આમ જોઈ લે. કેના પેટના છેલ્લા આ રહ્યો એક બીજો રહ્યો. અહીંયા એમને ઘડી ગાડી એટલે ઉતરે તો એમને સુવાસ ચડી ગયો, સાયકલ લઈને જાય કોઈ. એ તો બાબુરાવ જેવો પગ દે એટલે આમાં હેઠે પગ બેસી જાય હો. હું ફોટા જ આખી જિંદગી ફોટા જ પાડવા હે. કેટલું સફેદ આખું નથી. આમથી ફોટો પાડી દેને ભાઈ. ભાઈલું બળપ થઈ ગયું. બંધાઈ છે ભાઈલું તો દારૂ પી ગયો નથી. ઓ માય ગોડ જોવો. લે આને પેલો ભી કેટલો નાખ્યું નતું કરતી ટેપા બાપુ. Aku jatuh. Ini tuh tolak belo. Dia હવે દે ભરતા હવે દે અસલ હોય તો દે. દે ભરતા દે હળી કાઢ આ ટેપા બાપુ દે. આ જઈલાને જગર દો. જઈલાને દે કર દો. સિક્કો વાગ્યો લે. બોલ હવે બોલ. દિલને આમ તોડીને દે. ના લાગે. માર. હેઠે પચાલ હટીલ. તમે તો આઘારીઓ જરા વઈતે ને. કાં તારે ફોટો શૂટિંગ ચાલુ છે તારું? પરતે પાછો બળપ ઉપાડ્યો છે. હા બળપની પાઇટું જેટલી છે. કાકર પડતા ઉડાડ તો ઊંચો રોડ ઉપર ઉડાડું તો પડે. ઉડાડજે તોય ભાંગતો નથી હો ભાઈ. ઉપાડતા સિવાય આમ બે થઈને ઉડાડો રોડ ઉપર ઉડાડો. આ ટેપા માખો રહી ગયા ગાડી આવે છે. ઉભા રહ્યો તમે બે ઉભા રહ્યો. ઉભા ખટારા નહીં જવા દે. ઉભા રહ્યો. આ ઉભા આ ખટારા ને જવા દો. એ ભૈલું ભાઈ જો બરફની પાઇટ કઈ ટી જો. હાલો આ ભૈલું ભાઈ ઉપાડીને ઘા કરો. આમ રોડ ઉપર આમ ઊંચો ઉડાડો. આમ સાઈડમાં ઉડાડો. એ બાજુ ને આમ સાઈડમાં ઓલી બાજુ ઘા કરી દો. નો કરાય ઘા એટલે ગાડી હોય તારો બાપ. ઉડાડ. તોય ભાંગતો નથી ભાઈ. બાહુબલી ઉડાડ. 5 મિનિટ ખાલી બહાર ફોટા બોટા પાડ્યા હું એનું કરી હતી એટલો સુવાસ ચડી ગયો ની વાત જવાથી. તમે કોઈ આવતા હોય ને તો ઓલું પૂછી આવે ને એવું કંઈક લઈને આવશો. ઓક્સિજન નું ઓલું આવે ને બધું વ્યવસ્થા કરીને આવજો. બહુ જાજો સુવાસ ચડે અહીંયા. બહુ એટલે એની વાત જ જવા દો. 5 મિનિટ ખાલી બહાર રહ્યો ને એટલે આમ છાતીમાં હકીકત એવું હોય છાતીમાં મંડે દુખવા થાય એમ બીક લાગે હૃદય બેસી જાય. થોડી ઘણી દવા ને એવું બધું ભેગું હોય એટલે હાઈલા રાખે. બાકી આ કઈ કરાય નહીં. એમને ન હોય ને બહાર બહુ રખડાય નહીં. હું એનું કરે ને ગાડીમાં પાછું કઈ નથી થતું. કાચ બંધ હોય ને એસી ચાલુ હોય. આવો તો બધું વ્યવસ્થા કરીને આવજો. ઓલું પૂછ્યું ને એવું બધું તમારી રીતે ફૂસફૂસ. હા ઓલું એમ ન કરે એટલે સુવાસના દર્દી એવું લઈને આવજો. અહીંયા બધા સુવાસના દર્દી થઈ જ જાય. એવું જ કહેવાય ને. હું ઇનર એવું કઈ કહેવાય. ઈ તાર બાબલું ઇનહેલર નાક બંધ થઈ જાય ઊંઘવાનું આવે. એવું થાય. હે ભગવાન મૂકો ભેજા મારી ટોપ.